યાત્રાધામ અંબાજીના બ્રહ્મપુરી વાસ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે માટલા ફોડીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પાણી માટે પોકાર ઉઠ્યો છે। અંબાજીના બ્રહ્મપુરી વાસ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓની ધીરજ આખરે ખૂટી હતી અને કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓ માથે માટલા લઈને સીધી અંબાજી ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી। મહિલાઓએ પંચાયત ચોકમાં માટલા ફોડીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનને પગલે પંચાયત સદસ્યો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। પંચાયત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે પાણીની મોટર બળી જવાને કારણે આ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે। નવી મોટર લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં તેને ફિટ કરીને રાબેતા મુજબ પાણી આપવાની ખાતરી ગ્રામ પંચાયત સભ્ય મુકેશ સિકરવાર દ્વારા આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અંબાજીમાં અત્યારે અંબાજી કોરિડોરનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના કારણે અનેક જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે। પંચાયતનું કહેવું છે કે આ લીકેજનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા 10 દિવસમાં અછતને પહોંચી વળવા માટે 4થી વધુ નવા બોર પણ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત બંધ પડેલા હેન્ડપંપોને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઉનાળામાં યાત્રિકો અને સ્થાનિકોને તકલીફ ન પડે। જો કે વિરોધ કરી રહેલી મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 2 દિવસમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે। હાલમાં તો પંચાયતની ખાતરી બાદ મહિલાઓ પરત ફરી છે, પરંતુ અંબાજી જેવા મહત્વના યાત્રાધામમાં સ્થાનિકોને પાણી માટે માટલા ફોડવા પડે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। ઉનાળાની આ સિઝનમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા વચ્ચે લોકો હવે તંત્ર પાસેથી આ સમસ્યાનું કાયમી નિવારણ માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પંચાયત દ્વારા આપવામાં આવેલા 2 દિવસના વાયદામાં લોકોને પૂરતું પાણી મળી રહે છે કે કેમ। પાણીની સમસ્યા માટે આખો મહેલો આવેલો છે કે પાણી મળતું છે નહીં। બ્રહ્મપુરીના અંદર એક મહિનાના 10 દિવસથી પાણી બંધ છે ને પાણી પીવાના બી વાંધા પડે છે ને કોઈ અહીંયા ઉકેલ આવતું નથી। પાણીનું ટેન્કર છતાં કોઈ મોકલાવતું નથી। આજે પંચાયતમાં અમે આવ્યા તો તેમને કીધું છે કે 2 દિવસની અંદર મોટર ઠીક થઈ જશે, ત્યાર સુધી જો પાણી નહીં આવે ત્યાર સુધી અમે ટેન્કર મોકલીશું। ટેન્કર નહીં મોકલે અને પાણીની મોટર નહીં ચાલુ થાય તો અમે આગળ જવાની કાર્યવાહી કરીશું। આ સમસ્યા છે એ કેટલા દિવસથી છે? આ એક મહિના 10 દિવસથી 1 મહિનાના 10 દિવસથી એક મહિનો 10 દિવસની અંદર એક વાર પાણી આવ્યું છે નહીં। તમે ત્યાં આવીને જોઈ શકો છો, ટાંકી બી સૂકી પડી છે। પાણીની એટલી તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે પાણી। ગ્રામ પંચાયત અંદર ગયા અમે તો હમણાં અમે કીધું કે 2 દિવસની અંદર મોટર લાગી જાય છે। 2 દિવસની અંદર મોટર નહીં લાગે એટલા દિવસ અમે પાણીના ટેન્કર મોકલાવીશું। પાણી ના આવવાનું કારણ શું બતાવ્યું? પાણીનું કારણ એવું છે કે મોટર બગડી ગઈ છે એવું કરીને અમને મહિનાથી ગોળ ગોળ ફેરવે છે। અમે બ્રહ્મપુરી વાસમાં રહીએ છીએ। આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે, પાણીની કોઈ સગવડ નથી। પ્લસ અમે પંચાયતમાં આવ્યા, આજે અમે પંચાયતને વાત કરીએ, પંચાયત વાળા અમને એવું કહી રહ્યા કે કાલ સાંજ સુધી મોટર નખાઈ જશે। હજી કને જો મોટરનો કોઈ સોલ્યુશન નહીં આવે તો અમે કાલે અહીંયા આ જ જગ્યાએ પાછા આવીને માટલા ફોડશું અહીંયા, અને અમને લોકોને કઈ થઈ જાય એની જવાબદારી પંચાયત વાળાની રહેશે। અને અમને એ અત્યાર સુધીની ખબર નથી કે અમારે ત્યાં કોઈ જીતીને કોણ આવ્યું છે અને કોણ નથી। અને અમને પ્લસ બીજાના થ્રુ કહેવા જઈએ ને તો એ લોકો અમને જવાબ એવો આલે છે કે અમારે તમારાથી કોઈ લેવા દેવા નથી, ખાલી આ જીતીને બેસી ગયા છે એ છે, બાકી અમને કોઈ અમારાથી કઈ લેવા દેવા છે નહીં। આનું સોલ્યુશન અમારે જોઈએ, તમે બધા જોડે રહીને અમને ન્યાય આપો। અને રહી પ્લસ અમારા ઘરની વાત, તો અમારા ઘરે અડધી રાત્રે કોઈ બીમાર થઈ જાય ને તો અમારી બ્રહ્મપુરી વાસમાં ટ્રેક્ટર તો શું પણ એક રિક્ષા ચડવાની બી જગ્યા લોકોએ રાખી નથી। અમારા રોડની બી સિચ્યુએશન જોઈએ, અમારા હર કોઈ વાતની અમારે પ્રોબ્લેમ થઈ એ બધું સોલ્યુશન જોઈએ। કેટલા દિવસથી છે સમસ્યા? 1 મહિનો ને 10 દિવસ થઈ ગઈ છે। હાલ તમને ગ્રામ પંચાયતે શું કીધું છે? ગ્રામ પંચાયત અમને એવું કીધું છે કે કાલ સાંજ સુધી તમારી મોટર આવી જશે। હા, પાણી ચાલુ થશે। અને રોડની તો આજની નહીં, ઠેઠથી સમસ્યા છે। અમારે ઘર જોડે રોડ તો ટ્રેક્ટર અમે 500 રૂપિયા લે ને તો બી ટ્રેક્ટર વાળો અમારા જોડે રોડ પાણી નાખવા તૈયાર નથી। અત્યારે બ્રહ્મપુરી વાસના જે લોકો આવ્યા હતા એમની પ્રોબ્લેમ જેન્યુન છે। અત્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય અંબાજીમાં। બીજું કે અત્યારે અંબાજીમાં કોરિડોરનો પીએસપી કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલે છે, એ વારંવાર એમની પાઇપલાઇનને તોડી નાખે છે, એ રિપેરિંગ કરવામાં અમારો સમય વધારે જાય છે। તેમ છતાં જે બ્રહ્મપુરી વાસના જે લોકો આવ્યા હતા એમની પ્રોબ્લેમ જેન્યુન છે। એના પહેલાં અમે આ સિંગલ ફેઝની એમની મોટર ચાલતી હતી એની જગ્યાએ અમે 3 ફેઝ કનેક્શન બી કરાવ્યું છે।
તેમ છતાં ત્યાં પાણી આવ્યું નથી. એટલે અમે તાત્કાલિક ધોરણે નવી મોટર મંગાવીને કાલ સુધીમાં ત્યાં અમે ફિટ કરી દઈશું. એટલે કાલ સુધીમાં અમને પાણી મળતું થશે. તે ઉપરાંત અંબાજી ગ્રામ પંચાયતનું જે ટેન્કર છે એ પણ અમે તાત્કાલિક ધોરણે ત્યાં વધારે ફેરા થાય એ કરીશું. આ ઉપરાંત બીજા આજે અમે તાત્કાલિક ટેન્ડર પાડીને નવા ટેન્કરો કરીશું ઉપયોગમાં, જેના કારણે અંબાજીના બીજા જે વિસ્તારોમાં પાણીની કમી છે એમાં બી અત્યારે ઉનાળા પૂરતી. આ ઉપરાંત અમે પાણી પુરવઠા વિભાગને પણ જાણ કરી છે કે દર વખતે જેમ ઉનાળા વેકેશનમાં પાણીના ટેન્કરો ચાલતા હતા એવા ટેન્કરો 2-3 ટેન્કરો જે ફેરા થાય જે અમારા સંપમાં પડે એ સંપમાં પડે એ તો આખા અંબાજી ગામના વિસ્તારમાં પાણી પહોંચે તેવી અમે પ્રયત્ન ચાલુ છે. હાલ જાણવા મળ્યું છે કે બોરની નવા બોરો બનાવે છે ને હેડપંપો તેની શું વિગત છે? અત્યારે જે હેડપંપની વાત છે તો હેડપંપ રિપેરિંગ એજન્સીને અમે તાત્કાલિક જાણ કરી છે કે અંબાજીમાં જેટલા હેડપંપ છે એ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરે. આ ઉપરાંત અત્યારે તાત્કાલિક ધોરણે અમે 3 વિસ્તારમાં, એક શ્રીનાથ સોસાયટીમાં આજે બ્રહ્મપુરીના લોકો આવ્યા હતા ત્યાં પણ અમે બોર કર્યો છે, અને એ વોર્ડ નંબર 1માં ત્યાં 3 જગ્યાએ ફૂલ પાણી આવ્યું છે. અને અમે એની આગળની કાર્યવાહી મીટર લેવા માટેની અને નવીન મોટર મંગાવવાની સૂચના આપી હતી. તાત્કાલિક ધોરણે આ થઈ જશે. અંબાજીમાં પાણીની આ પોકાર વચ્ચે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરી કેટલી સચોટ સાબિત થાય છે તેનો ખરો જવાબ આગામી 48 કલાકમાં જ મળશે.